સો હે ગાઈસ, અત્યારે વાગ્યા છે સાંજના 6:30 સમથિંગ એન્ડ મને રેડી થવાની બિલકુલ જ ઈચ્છા નથી, કેમ કે ટાઈમ થઈ ગયો છે ગ્રાઉન્ડ જવાનો એન્ડ ગ્રાઉન્ડ પર જઈને દોડવાનું તો બિલકુલ જ મન નથી. બટ હા, અચાનક યાદ આવ્યું કે દોડની એક્ઝામને બચ્યા છે જસ્ટ 1.5 મંથ સમથિંગ એન્ડ આજે રેડી થઈને ગ્રાઉન્ડ પર પહોંચી એન્ડ નહીં દોડીશું તો દોડની એક્ઝામ આમ જ નીકળી જશે એન્ડ અહીંયા જ દોડતા રહી જઈશું. સો મનને મક્કમ કરી એન્ડ મેં બી રેડી થઈ એન્ડ અત્યારે નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જવા માટે. સો ફાઇનલી ચલો રેડી થઈને મેં તો નીકળી ગઈ ગ્રાઉન્ડ જવા માટે એન્ડ ફાઇનલી પહોંચી ગઈ છું અત્યારે મેં એથ્લેટિક ગ્રાઉન્ડ. સાંજના સમયે એથ્લેટિક ગ્રાઉન્ડનો નજારો તમે જોઈ શકો છો. અહીંયા પહોંચી મનને મક્કમ કરી એન્ડ મેં મારું સ્ટ્રેચિંગ ચાલુ કરી દીધું છે એન્ડ રનિંગ વર્કઆઉટ બી કંઈક આ જ રીતે જ ચાલુ કરી દઈશ. સો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોનું રનિંગ વગેરે બેસ્ટ ચાલી રહ્યું છે એન્ડ મારું રનિંગ તો છે મારા ટાઈમિંગની અંદર પૂરું થઈ જાય છે 8 મિનિટની અંદર. બટ હા, તમારા લોકોનું રનિંગ છે કેટલા ટાઈમિંગમાં પૂરું થાય છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. એન્ડ આજનો મિની વ્લોગ બી પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને